નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શીખીશું આસપાસ પર્યાવરણ સ્વાધ્યાય પોથી ધોરણ 5 અને ભાગ નંબર 2. ગયા વિડીયોમાં આપણે પાઠ નંબર 12 શીખતા હતા. આજના વિડીયોમાં આપણે આગળ શીખીશું. તો આગળ છે પ્રશ્નના જવાબ 1-2 વાક્યમાં લખો. પહેલો પ્રશ્ન, કયા વાહનો પેટ્રોલ અને ડીઝલ વગર ચાલે છે? તો જવાબ આવશે સાયકલ અને પેડલ રિક્ષા પેટ્રોલ અને ડીઝલ વગર ચાલે છે. અમુક શહેરમાં રિક્ષા, કાર અને બસ પેટ્રોલ અને ડીઝલ વગર ચાલે છે. બીજો પ્રશ્ન, કયા વાહનોમાં પેટ્રોલ કે ડીઝલ ઈંધણ તરીકે વપરાય છે? જવાબ, બસ, કાર, રિક્ષા, સ્કૂટર અને મોટરસાયકલ જેવા વાહનોમાં પેટ્રોલ કે ડીઝલ બળતણ તરીકે વપરાય છે. ત્રીજો પ્રશ્ન, જમીનમાંથી મળતા પેટ્રોલિયમમાંથી આપણને શું શું મળે છે? જવાબ, જમીનમાંથી મળતા પેટ્રોલિયમમાંથી પેટ્રોલ, ડીઝલ, ઓઇલ, વિમાન માટેનું ખાસ ઈંધણ મળે છે. ચોથો પ્રશ્ન, ભારતના કયા રાજ્યોમાં તેલ ક્ષેત્રો આવેલા છે? ભારતમાં અસમ, અરુણાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ગુજરાત, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશ રાજ્યમાં તેલ ક્ષેત્રો આવેલ છે. પાંચમો પ્રશ્ન, ખનિજ તેલનું બીજું નામ શું છે? ખનિજ તેલનું બીજું નામ પેટ્રોલિયમ છે. છઠ્ઠો પ્રશ્ન, પેટ્રોલ અને ડીઝલનો ભાવ કેમ વધે છે? જવાબ, પેટ્રોલ અને ડીઝલનો ભાવ ઉત્પાદન ઓછું થાય છે તેની સામે તેનો વપરાશ વધુ હોવાથી પેટ્રોલ અને ડીઝલનો ભાવ વધે. પ્રશ્ન નંબર 7 છે એલપીજીનું પૂરું નામ જણાવો. તો એલપીજીનું પૂરું નામ છે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. પછી છે સીએનજીનું પૂરું નામ જણાવો. તો સીએનજીનું પૂરું નામ છે કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. શહેરોમાં ટ્રાફિક સિગ્નલ ક્યાં હોય છે? તો શહેરોમાં ટ્રાફિક નિયમના માટે 4 રસ્તાઓ આગળ ટ્રાફિક સિગ્નલો હોય છે. પછી છે ટ્રાફિક સિગ્નલમાં કેટલા રંગની લાઇટો હોય છે? કઈ કઈ? તો ટ્રાફિક સિગ્નલમાં 3 રંગની લાઇટો હોય છે, લાલ, પીળી અને લીલી. કઈ લાઇટ ચાલુ થતાં વાહનો સિગ્નલ પહેલાં થોભી જાય છે? તો લાલ લાઇટ ચાલુ થતાં વાહનો સિગ્નલ પહેલાં થોભી જાય છે. પછી છે કઈ લાઇટ ચાલુ થતાં ઊભેલા વાહનો રસ્તા પર આગળ વધે છે? તો લીલી લાઇટ થતાં વાહનો રસ્તા પર આગળ વધે છે. પછી છે ઝીબ્રા ક્રોસિંગ નો શો ઉપયોગ થાય છે? તો શહેરમાં 4 રસ્તાઓ પર રાહદારીઓને રસ્તો ઓળંગવા માટે ઝીબ્રા ક્રોસિંગનો ઉપયોગ થાય છે. પછી છે વાહનોમાંથી આવતા ધુમાડાથી કેવી મુશ્કેલીઓ થાય છે? તો જવાબ આવશે વાહનોમાંથી નીકળતા ધુમાડાથી આપણે ખાંસી, ઉધરસ, માથાનો દુખાવો, આંખમાં બળતરા, અસ્થમા, ફેફસા સંબંધી રોગોનો ભોગ બનીએ છીએ. હવામાં પ્રદૂષણ પણ ફેલાય છે. ધુમાડાથી ગુગળામણ થાય છે. શિયાળાની ઠંડીમાં સવારે ધુમાડાને લીધે ધુમ્મસ જોવા મળે છે. આથી થોડે દૂરનું સ્પષ્ટ દેખાતું નથી. 2 નંબરનું છે વાહનોના હોર્નના ઘોંઘાટથી આપણને કેવી મુશ્કેલીઓ અનુભવીએ છીએ? તો જવાબ છે વાહનોના હોર્નમાંના ઘોંઘાટથી આપણને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ સર્જાય છે. માથું દુખવું, પછી માનસિક તાણ થાય છે, અણગમો પેદા થાય છે, કાનમાં ધાગ પડે છે. લાંબા સમય સુધી ઘોંઘાટમાં રહેવાથી બહેરાશ આવે છે, સ્વભાવ ચીડિયો થઈ જાય છે. રાત્રિ સમયમાં હોર્નના ઘોંઘાટથી નજીકના રહેવાસી લોકોને ઊંઘમાં ખલેલ પડે છે.